અમે આવી ગયા લાઈન ભરવા. એટલું માણસ આવ્યું એક ટ્રેક્ટરમાં. આ લાઈન ભરવા આવ્યા અમે. અને એકીને કસમથી મોંઘવારી નડે એમ હોય તો. સુપ્રભાતમ, કેમ છો? સારું છે હો. મારું વીરભાઈ પેટમાં હતું કે ગેસ જેવું થયું. ગેસ નીકળે જાય તો ટાણે ભરવેગો તો ગેસ તકણી નીકળે જાય. ની બેરી હોય તો લગભગ બધાને ગેસ જ થાય. આપણો દેશી પહેરવેશ જેને ટ્રેડિશનલ કહી શકાય, આપણા વડીલો પહેરતા હતા. આજે તો દુનિયા એની કોપી કરે છે. પાછા આપણે આપણી સંસ્કૃતિ તરફ વળ્યા છીએ. એટલે હાય એવરીવન, કેમ છો તમે બધા? મજામાં જ હશે. આપણે પણ મજામાં જ છે. અને આજે આવી ગયા સવારમાં કાંઈક 10, 9:30, 10નો સમય છે ને ગામમાં. અહીંયાથી એવું હોય કે પાણી હારીએ તો વરસાદ વહેલો થઈ જાય ને તો ભાઈ ન્યાલ થાય. હવે પાણી હારી મરાઈ ગયા. જો હું જોઈ લઉં, નળી પડી જાય, રહેતી નથી. સરસ લ્યો, તો નળી જોઈ લીધી. નળી કમ્પ્લીટ થાય ત્યાં તો એક થોડુંક ચાલુ થઈ જાય તો લાઈટ આવી ગઈ. ચાલો કેમ આમાં ચાલુ કરું? લાઈટ કઈ આવી છે ત્યાં ભરાય. અડધો ભરાણો, અડધો નથી ભરાણો. તો સલામ, નમસ્તે, વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈસ. તમે ચુસ્ત હશે, તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખી ધીમે ધીમે બધી આગળ. હવે લાઈટ આવે ત્યાં સુધી વાટ જોઈએ. અહીંયા સુધી ભરાણો ને અડધો ભરાણો તો વહી ગઈ લાઈટ. લાઈટ વહી ગઈ કે છેડો નીકળી ગયો આપણે કંઈ ખબર નથી. અને આપણે નહીં કામ છેડા ને ડોલો તો ખીસીને ભરાય એમ હે નહીં. છેડો જોઈ લઈએ. લાઈટ વહી ગઈ છે. આવે તો કંઈક ભેગું થાય એમાં. ને એક તો આ પ્રેમાનંદ સાગર હાલતો હતો, બંધ થઈ જાય ગમે તે. રૂપારું થઈ ગયું છે. કરાવે કાલે બાપ દીકરો બે. છોકરો ભણવા ગયો, હમણાં 12 વાગે છૂટશે તો પાછા પેલા મહિને ઘરે લેતા જાય. જો લાઈટ આવી જાય તો અમે એમ ભયું જવું એટલે આમાં ભેગું નથી થાય એમ. શું કે વીરભાઈ? પાણી ભરવા આવ્યો પણ મિત્રો સવારે આવ્યો ને તો તમને ખબર હે લાઈટ નથી. એના પછી પાછો ઘરે ગયો. ઘરે જઈને ખાધું, આરામ કર્યો. અત્યારે 4 વાગ્યા પાછા આવ્યો તો પાછી લાઈટ નથી. હું અમને ખબર નહીં પાણી હારીએ ત્યાં જ લાઈટ ને કંઈક પ્રોબ્લેમ હે. આમ તો જાય નહીં પણ હવે ખબર નહીં એટલું કામ કરે એટલે સમજાતું નથી. પ્રોબ્લેમ હોય આ વખતે તો જગ્યાએ બદલાવી નાખી ટાંકાને. આમ રાખ્યું નકર તો અહીંયા રાખતા આમ. કામ નું ક્યાં લાઈટ નો હોય? લાઈટ નો કેબલ વાયર હોય ને એને કાઢીને કેબલ નાખે. હજી કરતા કેમ અમારે વીરભાઈ ના વાળ કેવા કપાણા? ટૂંકા કરી નાખે ને એ તો પાછા થઈ જાય. એના સિવાય કોઈ ઉપાય છે નહીં આપણે. આવા ખબર હતો લાઈટ ના તો રસ્તામાં હાંડિયા ગાડી આવતી હતી મસ્ત. કેવી હતી ને? હવે તો અમારે લાઈટ આવી જાય પાછા જાય તો હાંડિયા ગાડી વહી જાય. ઈ રહે જોઈએ હાલો ને ક્યાંક પણ લાઈટ આવી જાય તો મેન મુદ્દો તો એ હાંડિયા ગાડી પાછી ભેગી થઈ જાય ગામમાં જ રહી. લાઈટ આવે એટલે ટાંકો ભરે 3 ફેરા નાખવાના હે પણ મને નથી લાગતું કે એકેય પડે આજે. એક માન પડે. ચાલો ફાઇનલી મિત્રો 1 કલાકની વેઇટ કર્યા પછી લાઈટ આવી ગઈ છે. મોટર તળેરાટી બોલાવે. ઉપર જ પાણી ખાલી 2-3 ફૂટ જ નીચે. એમ ગાડી દેખાય પડી ને. હવે એમાં એવું થયું દારવો સરખી વાત કરીએ તો મિત્રો એમાં એવું છે કે આ ગાડી છે ને તમને દેખાડી જો હમણાં પાછળથી નીકળીએ. એ ગાડી વાળો સવારે ગામની વચ્ચો વસ્તી નીકળ્યો. જ્યાં 4 વ્હીલ નથી નીકળતી ત્યાં ગાડી વાળાએ ગાડી ગાલે. તો ત્યાં એમાં એવું એક ગામમાં મોટી ઉંમરના સિનિયર સિટીઝન છે એની ડેલી પાડી નાખી આ ભૂરે. પાછું એને 2-3 વાર કીધું ભૂરે તો ભાઈ ઉગતો નતો. ખબર નહીં એને શું રીઝન હોય. આ ડમ્પર ક્યાંનું હોય આપણે નથી ખબર. આમ પાડી જાવ એમ થોડું હાલે ને. બે હાથું ના તમે એડજસ્ટ કરવો કે વાત કરવી બે હું એટલે એવું છે આમ. તો ભાઈ ને રોકાવી રાખ્યો. હવે એનો જે પણ માલિક હશે હાલી ખર્ચો દેવો જોઈએ ને. તું ઘરી જા અંદર. ડેલી પાડી નાખી. તમને ખબર હે પાણો, રેતી, પથ્થર આ બધું કોઈ નામ નથી લેવાતું. કોકની ડેન્ગ્યુ કરે તો તું જરા કરી નાખી. ના જેટલા ગાડીઓ વાળા ને ભાઈ 3 છે. મારે તો 2 મહિના આવ્યો. અઠવાડિયામાં એકવાર તો એક ડ્રાઈવર પ્રોગ્રામ કરાવી જ દીધો. આ તો નો આમાં બોલાય એવું બોલવું પડે કયેક ભાઈ. આમાં આ હે ને આ ગાડીના ડ્રાઈવરોનો ત્રાસે એવો. એમાં તમે જે અત્યારે હવે તો બંધ થયો સરકારી જ ચાલુ હોય. બાકી જ્યાં પ્રાઇવેટ વગાડી લો તમે કાનની બાજુમાં રાખીને ઘૂંઘરા વગાડે. જો હમણાં પાસે જોતા જ ન થાવ એમ જવા જ તો બીજો હે
વાંધો ને હવે ઘણું કાનની શું વાતું કરે હાલો જા જાય દેખાડો ઈ નહીં પણ એના જેવા જ બધા હાકે એમ જો આમ જાય હોતા ને તો સિસોટી બોલતી જાય ખરાબ રસ્તો એને કઈ નડતું જ નથી એમ લેવા દેવા જ નથી કૂતરાને આગળ બિગાડે નાખે કૂતરાને બિગાડે નાખત જા ગાડી પાછી નીકળી ગઈ એટલે આને હે ને કંઈક પણ હવે સોલ્યુશન થઈ ગયું ફોન ઉપર વાત થઈ ગઈ માંડવલી થઈ ગઈ ટૂંકમાં સુપ્રભાતમ કેમ છો સારું છે હો હાલો અમારા વીરભાઈને આજે થોડુંક તબિયત ઢીલી છે મારા વીરભાઈ પેટમાં દુખે ગેસ જેવું થઈ ગયું ગેસ નીકળી જાય છે ટાણે વરહેગો તો ગેસ તકણી નીકળી જાય ની વેરી હોય તો લગભગ બધાને ગેસ જ જાય તો મેડમ મારે હજી પાણીના ફેરા કરવાના 3 તો તમે કોઈ સાથ સહકાર નહીં અલગ કામ છે આંકડા ખાય આંકડો ના ખાય આ એક ધોરો આંકડો હતો ભટકાવી ગયો કોક. બકરા ખાઈ જાય ધોરો ફૂલ વાળો હતો એનું પૂરું કરી દીધું હનુમાન દાદા એ ચડાવવું હું હવે હનુમાન દાદા એ ચડાવવું હું આપણું હતું ત્યાં બોલ્ડિંગ બની ગયું આયા જ રહ્યો ને તમે તો માવો બનાવો કે શું ભાવ છે કિલો 600 આ હાંગડી છે ફાઇનલી મિત્રો અમે આવી ગયા લાઈન ભરવા એટલું માણસ આવ્યું એક ટ્રેક્ટરમાં આ લાઈન ભરવા આવ્યા અમે અને એકીને કસમથી મોંઘવારી નડે એમ હોય તો કી આડા આડા નોલીએ મેન્ટલ અહીં ઉભે ઉભા હાથી નાખવાના હોય સીપિયા આડા નોરીએ ફુવારા કાંથી તું કાઢી એમાંથી કઈ રીતના કાઢ્યો તમે ખરોખર ખવડાવે કઈ રીતે કાઢ્યો સારું હે ભાઈઓ નાથમાં ખેતી રહેતા આવી નકર સાહ તમારું કઈ ન રહેવા દે ટ્રાય કર હાલ કર ટ્રાય શાંતિ એક બાજુ રહેજે હાલો ના ના ટ્રાય કરવી કરી લ્યો ભલે અમારા લાંબે રન થાય વિડીયો કર તું ટ્રાય કર હા ના ના કર લે ઘરની હાલ જેવડી લાઈન હે આની સીપિયા ઉપર આમ રાખવી અને ઈ મો વાહે રહી છે ઓલું મો વાહે રહી હાથી અંદર હા હરો કાં વાળતા હે મન ખોટી કરવા ભેગા લાઈનો ભરીને લે તાબર તોપ કામ આવે એમ ગોઠવણી હાલે હે હાથ નહીં પૂકે ત્યાં સુધી લાઈનો ઉપર જવાની હે હજી તો આમ સામે પડી એટલું અહીંયા પડી કુતરો ડોલ કકીંડા વાહે ત્યાં શિકારમાં ડોલ કકીંડા ઓછા થાય વાડીમાંથી તમારે ઊભું થાવું કે તમે હવે 3 તો કામ કરો ભાટકિયામાં લાઈન 20 ફૂટની છે ને હું હે 2.5 ફૂટનો એટલે ભેગું નથી થતું ભાઈ કાઢતા જાવ નીકળતા જાવ ઓલી બાજુ તોલ્યું નથી મૂકવી આગળ મિત્ર બાઇક વેચવાનું હોય કોઈને જોતો જ કેજો 2009 નું મોડલ હે ટીપટોપ કન્ડિશન ઈ તો કર્યું ઓલું પગું કે નહીં તોડી નાખ્યું ન્યા કોણ બર કર્યું બાઇક વેચવાની ખાટલો વેચવાનો હોય અને આ પાકીવાનો હોય આપણે ભૂલાઈ ગયું પંપનો પટો વેચવાનો હોય ઓલી ગાડીની સીટ વેચવાની હે કેનો લે ના ઈ ટ્રેક્ટર નહીં હો ભાઈ નહીં ટ્રેક્ટર નહીં વેચવાનું વાત જ નહીં કરવાની ચાલો થોડુંક ગોઠવી લે પછી મળીએ ફિનિશિંગ બતાડીએ કેવું છે ચાલો મિત્રો તો લાઈનો બધી ગોઠવાઈ ગઈ આમ કમ્પ્લીટ એકદમ ચાકા જામ અમારા વીરભાઈ ટ્રેક્ટર અહીંયા પાર્કિંગ કરી દીધું આવી રીતના કંઈક લાઈન મૂકી છે આ બધા જુમણા ટીંગાય છે અહીંયા સામે લાઈન પડી અને આને હવે કાલ સવારમાં ઈ તો નહીં પણ કાલ બપોરે આ થોડુંક ભેગું કરવાનું હોય ને ઓલું સામે છે એને સળગાવવાનું હે બાકી બધું રેડી છે બોલો વીરભાઈ ઈ આગણી નહીં મારો વીરભાઈ પેટમાં દુખતું હતું ને પાછો તાવલી આવી ગઈ મારો દીકરોમાં બેહ નહીં યાર તાવ એને કામ કરવાડ્યું કાઢો પછી ખબર હે ને રાતે અને આ બાજુ થોડુંક ક્યાં શું હતી ગુંદ ઓલી કેવી અરે આને કેવી કાપી અરે કાપી દાડમ હા એ દાડમ ને કાંઈ ગુંદો અત્યારે કાપવાનો હોય ગુંદા ઉરી ગયા ત્યાંથી બટકાવી નાખ્યો હવે ચીકુડીમાં મધ એને કહીને હમું કરવું એને સીપિયામાં ભરીને કાપ રહેવા દે હવે લખનભાઈ ધોકો કરો ધોકો કરો
તો હવે થોડુંક તમે હે ને અમે આમાં ગોઠવીએ ને ત્યાં તો તમે એક મસ્ત ટાઈમ લેપ જોવો, વાદરા મસ્ત મસ્ત જાય. એ મજબૂત રાખું મનને અને મારું હયું રગે નહીં હાથમાં એ જેથી તું હતી સગડું હતું સુખ તારી સાથે અને મજબૂર થઈ જીવવું રહ્યું મન નેણે નિદર નયા એ પદ હર ગુમાવેલ પદમણી મન યાદ તારી હે આવતી મન યાદ કામ બધું થઈ ગયું હે અને લાઇટ આવી ગઈ. બધા ડિવાઇસ ચાર્જિંગમાં મૂકવા જોઈએ કેમ કે સવારેથી લાઇટ વહી જાય છે અને આખો દિવસ કામ કરતા કરતા અને પાણી હાંચતા હાલત એવી થઈ ગઈ ને હેવન લુક. આ જુઓ તો આમાં ધૂળ સારી આ પાટલું તૂટી ગયું તો એને સડો કરી નાખ્યો આપણે. સારી તો જુઓ આ શરીરમાંથી એવી સ્મેલ આવે ને કદાચ ને હોગો બોસ સાઈટ્યું હોય ને કાન ના દે તમને, ફાટી જાય એવો એની માને બેડ સ્મેલ આવે. ગરમીનું વાતાવરણ થોડુંક વધુ હોય ને એના હિસાબે. હવે આવા એક જ મિનિટ, આ વ્લોગ અહીંયા સુધી સારો જ લાગ્યો હશે તમને આમ તો. ઇફ યુ લાઈક ધીસ વ્લોગ ફોર એની રીઝન ધેન ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. બોલો આવી જાઓ. તો મિત્રો તમે અહીંયા સુધી જોયું, તમને કાંઈ પણ સારું લાગ્યું હોય, આ જ વાત મેં પહેલાં કરી હતી. મેમરી ફૂલ થઈ ગઈ, થોડો કોડા જેવો મોબાઈલ થઈ ગયો, આમાં સારું ભેગું નથી થતું. ભેગું શું કરવું શું ના કરવું ભાઈ જરીક તકલીફમાં સારું થઈ જાય. હિંમત રાખવાની, ખાઈ લેવાનું, મસ્ત હોઈ જવાનું, થોડીક દોડ સમજાઈ ગયો એટલે રેડી. તો ઇફ યુ લાઈક ધીસ બ્લોગ ફોર એની રીઝન ધેન ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ક્યાં ભૈયા આરામ કરી જાય. તો બ્લોગની સમાપ્ત અહીંયા કરીએ. જાજુ લાંબુ ખેંચવાથી કંઈ છે નહીં. હવે પાછા આજથી થોડાક વહેલા આવ્યા. અમે ટ્રાય કરીએ કે આનાથી પણ પાછા વહેલા આવી જાય, બરોબર? એટલે તમને મજા આવે ને અમને મજા આવે. So thank you for making us part of video. See you guys in next vlog. Till then, do whatever you want. Never trouble with anyone. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. અને હવે નાઈ લઈએ. કોઈની બાજુમાં બેઠા જેવું નહીં. हरिओम हरिओम बस बातते रहो और तो कुछ है ही नहीं है. बारिश होती नहीं है, वाई वाई उधर हरा नहीं था. जाऊँ तो जाऊँगा, करूँ तो करूँ का. दुविधाजनक है मित्रों ने कहाँ से गया. ગેસ નીકળે હારો અંદર છે ને તકલીફ દે એટલે હરિઓમ કે દે દેવાનું. હાલો હવે ઘણો યાદ માટે એટલો ક્યારેક ખોટી જોક પણ મારવા પડે.